જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સર્વે મજામાં હશો? આપણે સ્વાધ્યાય 3.1, 3.2 અને સ્વાધ્યાય 3.3 શ્રેણીના ચેપ્ટરના આ સ્વાધ્યાય એની થિયરી અને સોલ્યુશન સાથે આપણે કમ્પ્લીટ કરી દીધા છે. અને હવે સ્વાધ્યાય 3 છે. વચ્ચે 3.4 ની ગેપ મારી દીધી છે, જેને આપણે ક્યાં લેવાનું છે? નિશ્ચાયક ચેપ્ટરના જે આપણે 3 સ્વાધ્યાય બાકી છે એની પછી છેલ્લે આપણે સ્વાધ્યાય 3.4 છે એ લેવાનું છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આપણે શું કરીએ, સ્ટાર્ટ કરી દઈએ. ચલો નવા ટોપિક તરફ પ્રયાણ કરીએ. હું વીપી લોહાર અને આપણી ચેનલનું નામ છે મહેસાણા વીપી લોહાર. જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને પેલો બેલ આઇકન છે ને ટચ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે ટચમાં રહીએ. ચલો ત્યારે કોન્સેપ્ટ હવે થોડો રિબેક મારી દઈએ. અહીંયા સમિત અને વિસમિત વાળા થોડા એક્ઝામ્પલ છે, એટલે કે ટ્રાન્સપોઝ વાળો ટોપિક પણ ઇન્ક્લુડ થાય છે. આપણે વાત કરીએ એ મુજબ સમિત શ્રેણિક કોને કહેવાય, વિસમિત શ્રેણિક કોને કહેવાય અને પરિવર્ત શ્રેણિક કોને કહેવાય. તો આપણે જાણીએ મુજબ પહેલો ટોપિક આપણે પરિવર્ત શ્રેણિકનો શીખ્યા હતા સ્વાધ્યાય 3.3 ની થિયરીની અંદર, કે બધી જ હાર છે એનું રૂપાંતર અને અનુરૂપ સમમાં કરવામાં આવે તો એને કયો શ્રેણિક કહેવાય? પરિવર્ત શ્રેણિક કહેવાય. અને પરિવર્ત શ્રેણિક હતો એના 3 ગુણધર્મો પણ આપણે જોયા હતા. એ ટ્રાન્સપોઝ છે એનો ફરીથી ટ્રાન્સપોઝ લો એટલે મૂળ શ્રેણિક મળે. સરવાળા બાદબાકીનો ટ્રાન્સપોઝ લો તો ટ્રાન્સપોઝનો સરવાળો બાદબાકી થાય. અને એ બી ગુણાકારમાં હોય અને એનો ટ્રાન્સપોઝ લો તો શું થાય? બી નો ટ્રાન્સપોઝ ઇન્ટુ એ નો ટ્રાન્સપોઝ. આ કોન્સેપ્ટ આપણે પરિવર્ત શ્રેણિકનો શીખ્યા હતા. જ્યારે સમિત શ્રેણિક થવાની શરત શું શીખ્યા હતા? ચોરસ શ્રેણિક અને એ ડેશ બરાબર કેટલા થવા જોઈએ? એ થવા જોઈએ. વિસમિતની અંદર તો કે એ ડેશ બરાબર માઇનસ એ થવા જોઈએ, તો જ એને વિસમિત શ્રેણિક કહેવાય. ચલો રિબેક મારી દીધો હશે. હજી સુધી જો તમે સ્વાધ્યાય 3.3 ની થિયરી અને એનું સોલ્યુશન ના જોયું હોય તો નીચે લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાં જઈને ક્લિક કરીને તમે પાછું શું કરો છો? રિવિઝન કરી શકો છો અને જોઈ પણ શકો છો, ના જોયું હોય તો. ચલો ત્યારે એક્ઝામ્પલ નંબર 7 સ્વાધ્યાય 3 ની અંદર એ અને બી સમિત શ્રેણિક આપેલા હોય તો કે એ બી માઇનસ બી એ વિસમિત શ્રેણિક સાબિત કરો. આપણે શું સાબિત કરવાનું છે? વિસમિત શ્રેણિક. અને વિસમિત શ્રેણિકની શરત શું છે? એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ. માઇનસ એ જેવું સ્વરૂપ આવવું જોઈએ. તો અહીંયા આપણે સૌપ્રથમ અહીંયા એ અને બી કેવા આપેલા છે? સમિત શ્રેણિક આપેલા છે. એનો અર્થ એવો દર્શાવે છે કે એ ડેશ બરાબર શું થાય? એ થાય. અને બી ડેશ બરાબર શું થાય? બી થાય. આ આપણો પક્ષ થયો. હવે પક્ષની અંદર આપણને આટલો ખ્યાલ આવી ગયો. આપણે સાબિત કોને કરવાનું છે? અને જેને સાબિત કરવાનું હોય એને આપણે શું કરવાનું? કેપિટલ એક્સ તરીકે ધારી લઈશું કે ધારો કે શ્રેણિક આઉટપુટ છે એ કેપિટલ એક્સ છે. તો આપણે ધારી લઈએ, ધારો કે x ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ બી એ છે. જેને નંબર આપણે કેટલો આપી દઈએ? 1 આપી દો. હવે ટ્રાન્સપોઝ લઈ લો માટે x ડેશ ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ બી એ આખાનો ટ્રાન્સપોઝ. અને સરવાળા બાદબાકીમાં આપણે શું શીખ્યા હતા? સરવાળાનો ટ્રાન્સપોઝ તો ટ્રાન્સપોઝનો સરવાળો. તો બરાબર હું શું લખી શકું? આપણો એ સમજો ના બી સમજો તો કઈ ફરક પડવાનો ના, માત્ર વિભાજન જ કરવાનું ટ્રાન્સપોઝનું. ચલો કમ્પ્લીટ. પરંતુ અહીંયા શું આપેલું છે? ગુણાકાર. તો ગુણાકારની અંદર ટ્રાન્સપોઝનો ગુણધર્મ કયો હતો? એ બી આખાનો ડેશ, તો આપણે શું લખીશું? બી ડેશ ઇન્ટુ એ ડેશ. સેમ પ્રોસેસ અહીંયા પણ ક્રમ ઉલટાઈ જશે, એ ડેશ અને બી ડેશ. કારણ શું રહેશે? આપણો ગુણધર્મ. ચલો ત્યારે હવે શરત મુજબ હવે સ્ટાર નામ આપેલું છે. પક્ષ મુજબ શું છે? સમિત શ્રેણિક છે એટલે એ ડેશ ની જગ્યાએ તમે શું મૂકી શકો છો? એ. તો અને બી ડેશ ની જગ્યાએ કેટલા મૂકી શકાય? બી. તો બી ડેશ ની જગ્યાએ હું કેટલા મૂકી દઉં? બી. એ ડેશ ની જગ્યાએ એ માઇનસ એ એન્ડ બી. ઓબ્ઝર્વેશન કરી શકો છો. આપણો એક નંબર આપેલો છે શ્રેણિક x.
AB માઇનસ BA છે, જ્યારે અહીંયા કેવું દેખાય છે BA માઇનસ AB. જો હું અહીંયા માઇનસ ક્યાં કાઢી દઉં, 12, ચલો સામાન્ય લઈ લો, માટે કે AB માઇનસ BA બરાબર શું લખી શકું, માઇનસ x. કારણ આપી દઈએ આપણે સમીકરણ નંબર 1. તો x ડેશ બરાબર આપણને કેટલા મળ્યા, માઇનસ x, એટલે કે a ડેશ બરાબર માઇનસ a જેવું સ્વરૂપ આપણે મળ્યું, આપણે જે થિયરીમાં જોઈ ગયા હતા વિસંમિત શ્રેણિક માટે. તો અહીંયા x ડેશ બરાબર કેટલા થઈ ગયા, માઇનસ x. તો કયો શ્રેણિક કહેવાય, વિસંમિત શ્રેણિક કહેવાય. ચલો ત્યારે, તો જે માગેલ સાબિતી છે. કોન્સેપ્ટ જો આપણો સ્વાધ્યાય 3.3 ની થિયરી અને સોલ્યુશનનો ક્લિયર હોય તો આપણને આ ટોપિક એકદમ ક્લિયર તરીકે આવડશે. ચલો 8માની અંદર સેમ ટોપિક એનો એ જ છે. એ સમિત અથવા વિસમિત શ્રેણિક હોય તો કે b ડેશ ab સમિત અથવા વિસમિત શ્રેણિક સાબિત કરો. આપણે વિસમિત સાબિત કર્યું એ પ્રમાણે અહીંયા સમિતિ સાબિત કરવાનું, સાથે સાથે શું વિસમિતિ સાબિત કરવાનું. એનો અર્થ કે એકની સાથે બે એક્ઝામ્પલ ફ્રી થઈ ગયા. ચલો પહેલા જે સાબિતી કે એને શું કરવાનું, ધારી લેવાનું x. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ b ડેશ ab છે. નંબર કેટલો આપી દઈએ, 1. હવે આપણે શું કરીએ, સમિત અને વિસમિત માટે ટ્રાન્સપોઝ લેવાનો, માટે કે x ડેશ ઇઝ ઇક્વલ ટુ b ડેશ ab આખાનો ડેશ બરાબર. આ બંને પદો ગુણાકારમાં છે. ગુણાકારની અંદર શું શીખ્યા હતા, ab આખાનું ટ્રાન્સપોઝ, તો b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ. તો આ a સમજો ના શું સમજો b. તો આપણે શું કરીએ, b આગળ જતો રહેશે અને a ની જગ્યાએ હોય એ ક્યાં જતું રહે, પાછળ જતો રહે. બરાબર. ચલો ત્યારે હવે અહીંયા ab આખાનો ટ્રાન્સપોઝ તો શું થાય, b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ. અને આ ગુણધર્મ તો ખાસ આપણે યાદ રાખવાની વાત કરી હતી. ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ એટલે કયો શ્રેણિક કહેવાય, મૂળ શ્રેણિક સાહેબ કહેવાય. અહીંયા હવે આપણને x ડેશ બરાબર આ ટોપિક મળે છે અને હું સ્ટાર નામ આપી દઉં. હવે આપણી કન્ડિશન મુજબ શું વાત કરી છે કે જો એ સમિત હોય અથવા વિસમિત હોય એના માટે સાબિતી આપવાની છે. તો ધારી લઈએ પહેલા કે એ કેવું છે, સમિત છે. તો a ડેશ બરાબર કેટલા થાય, a થાય. તો સ્ટાર ઇમ્પ્લાઇઝ કરી દો, માટે સ્ટાર ઇમ્પ્લાઇઝ x ડેશ a ડેશ ની જગ્યાએ કેટલા લખી શકું હું, a. તો b ડેશ a એન્ડ b. અરે વાહ સાહેબ, આ તો પરિણામ આપણું કેવું દેખાય છે, એક જેવું જ દેખાય છે. માટે x ડેશ બરાબર કેટલા થઈ ગયા, x. કારણ નંબર કેટલા આપી દઉં, 1. એનો અર્થ એવું દર્શાવે a ટ્રાન્સપોઝ બરાબર a એવું સ્વરૂપ આપણને દેખાય. તો કયો શ્રેણિક કહેવાય, સમિત શ્રેણિક કહેવાય. તો માટે આપણો પહેલો કોન્સેપ્ટ હતો સાબિતીનો કે કયો શ્રેણિક છે, સમિત. તો આપણે લખી દઈએ સમિત છે, જે માગેલ સાબિતી દર્શાવે છે. પહેલા માટેનો કોન્સેપ્ટ આપણો એક્ઝામ્પલ સાથેનો પૂરો થઈ ગયો. હવે બીજું કીધું છે અથવા કરીને કે એ કેવો છે, વિસમિત. તો એના માટે શું સાબિત કરવાનું, વિસમિત સાબિત કરવું. તો વિસમિત માટે શરત હોય તો આપણે શું શીખ્યા હતા, a ડેશ બરાબર કેટલા લેવાના, માઇનસ a છે. પાછો સ્ટાર ઇમ્પ્લાઇઝ કરી દો, માટે સ્ટાર ની અંદર x ડેશ બરાબર a ડેશ દેખાય છે ત્યાં કેટલા લખવાના, માઇનસ a. ચલો b ડેશ તો એમના એમ, a ડેશ ની જગ્યાએ a એન્ડ b. ઓબ્ઝર્વેશન પાછું કરી દો, સમીકરણ 1 છે એનું એક પાછું છે, પણ સારું સાહેબ કે અહીંયા માઇનસ આવી ગયા. માઇનસ આવી ગયા એનો અર્થ કે આપણો કયો x કહેવાય, માઇનસ x. એનો અર્થ એવો દર્શાવે કે આપણી પાસે a ડેશ બરાબર કેવું થઈ ગયું, માઇનસ a જેવું સ્વરૂપ થઈ ગયું. એનો અર્થ કેવો દર્શાવે છે, કયો શ્રેણિક કહેવાય, વિસમિત શ્રેણિક કહેવાય. માટે અહીંયા શું લખી દઈશું, વિસમિત શ્રેણિક છે જે માસા છે. બોલે તો
માગેલ સાબિતી છે. ચલો નેક્સ્ટ, પરિવર્ત શ્રેણિક આધારિત જે એક્ઝામ્પલ છે અને ખાસ ધ્યાન પણ રાખવાનું. ચલો ત્યારે અહીંયા આપેલું છે મુજબ શ્રેણી કે બરાબર આપણને આટલો આપેલો હોય અને આપણને વાત કરી કે a ડેશ ઇન્ટુ a બરાબર એકમ શ્રેણિક i આપેલો છે. i બોલે તો એકમ શ્રેણિક. તો કે x y અને z શોધો. કન્ડિશન ઓલરેડી આપણને આપી દીધી છે. a ડેશ બરાબર i, a ડેશ ઇન્ટુ a બરાબર i. તો અહીં a ડેશ ઇન્ટુ a બરાબર i આપેલ છે. a ડેશ એટલે ટ્રાન્સપોઝ લઈ લો, માટે કે હારનું રૂપાંતર સ્તંભમાં 0 2y z x y minus z and x minus y z. चलो पहली हार 0 2y z, तो 0 2y z, x y minus z, x y minus z, x minus y z, x minus y z. દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દીધો, ટ્રાન્સપોઝ આપણે લઈ લીધો. હવે મૂળ શ્રેણિક આપેલો છે 0 2y and z, x y minus z, x minus y and z. એના બરાબર આપણને શું આપેલું છે? બરાબર એકમ શ્રેણિક i. કેટલી બાય કેટલી કક્ષાનું છે? 3/3. કયો છે? તો 1 0 0 0 1 0 and 0 0 1. હવે બે શ્રેણિકોનો ગુણાકાર કરતા આપણે સારી રીતે શીખી ગયા છીએ. અને હજી પણ જો થોડું ઘણું તમને કન્ફ્યુઝન હોય તો આપણે સ્વાધ્યાય 3.2 એની થિયરી અને એનું સોલ્યુશન એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં મૂકી દીધું છે, એટલે તમે જોઈ અને પાછું આ સ્વાધ્યાયની અંદર આવી શકો છો. ચલો ત્યારે માટે ગુણાકારનો નિયમ પાછો ફરીથી યાદ કરાવી દઉં કે બે શ્રેણિક આપેલા હોય એમાં આપણે શું વાત કરી હતી? પાછલો શ્રેણિક હોય, બીજા નંબરનું શ્રેણિક હોય એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એની અંદર સ્તંભ કેટલા આપેલા છે એ ખાસ નોંધ કરવાની. તો અહીંયા સ્તંભ કેટલા આપેલા છે? 3. એની અંદર પહેલો સ્તંભ આપણે લઈએ અને આપણો કોન્સેપ્ટ શું હતો કે લેવાનું સ્તંભમાં અને ગુણવાનું દરેક હારમાં અને પછી સરવાળો બાદબાકી કરવાનો. ચલો ત્યારે સ્ટાર્ટિંગ કરી દો. પહેલો સ્તંભ જોઈ શકો છો 0x and x. તો 0x and x છે એ પહેલો સ્તંભ છે, એને પહેલી હાર સાથે ગુણો. પહેલો ઘટક પહેલા સાથે, બીજો બીજા સાથે અને ત્રીજો ત્રીજા સાથે. એ જ રીતે ત્રણેય હારને આપણે પ્રથમ, બીજો અને ત્રીજો એ પ્રમાણે ગુણવાનું છે. બરાબર? ચલો ત્યારે જોઈ લો એટલે ખ્યાલ આવી જાય પાછો ગુણાકાર રહી જતો હોય તો. તો 0 નો 0 સાથે ગુણાકાર, x into x and x into x, x square. વચ્ચે ફરજિયાત નિશાની આપણે કઈ પ્લસ. જો સરવાળા બાદબાકીમાં આવતી હોય ગુણધર્મ મુજબ તો એ મૂકવાની રહેશે. પહેલો સ્તંભ, પહેલી હાર કમ્પ્લીટ. પહેલા સ્તંભની વારી કમ્પ્લીટ નથી કરી, પહેલા ત્રણે ત્રણ હારને ગુણીને પછી જ પહેલો સ્તંભ પૂરો કહેવાય. ચલો ત્યારે 0 નો 2y સાથે 0, x નો y સાથે xy અને જોઈ શકો છો x નો માઇનસ y સાથે માઇનસ xy, ફરજિયાત નિશાની પ્લસ. બીજી હાર પૂરી. હવે વારી કઈ આવી? ત્રીજી હાર 0 નો z સાથે 0, x નો માઇનસ xz, અહીંયા પ્લસ xz. પહેલો સ્તંભ છે એ પહેલા સ્તંભનો દરેક હાર સાથેનો ગુણાકાર કરીને સરવાળો બાદબાકી અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે વારો કોનો લઈએ? બીજા સ્તંભનો. બીજા સ્તંભની અંદર એ જ પહેલો પહેલાની સ્થાને, બીજો બીજાની સ્થાને, ત્રીજો ત્રીજાની સ્થાને ગુણાકાર કરીને સરવાળો બાદબાકી આ પ્રમાણે કરવાનો. ચલો ત્યારે સ્ટાર્ટ કરી દો. 2y નો 0, y નો x સાથે પ્લસ xy અને માઇનસ y નો અહીંયા માઇનસ xy. પહેલો સ્તંભ બીજો સ્તંભ અને પહેલી હાર અહીંયા ગુણાકાર થઈ ગયો. હવે બીજો સ્તંભ અને બીજી હાર 2y નો 2y સાથે ગુણાકાર 4y સ્ક્વેર
y into y સ્ક્વેર માઇનસ y પ્લસ y સ્ક્વેર અને અહીંયા ફરજિયાત પ્લસ. બીજી હાર કમ્પ્લીટ. ત્રીજી હાર 2y નો z સાથે 2yz, y નો માઇનસ yz એન્ડ માઇનસ અહીંયા માઇનસ yz. તો અહીંયા બીજા સ્તંભની વારી પૂરી. હવે ચલો ત્રીજો સ્તંભ. વાત એની જ વારંવાર કહેવાથી મજા નહીં પડે. ચલો ત્યારે z નો 0 સાથે 0, માઇનસ z છે x સાથે માઇનસ zx પ્લસ z નો અહીંયા પ્લસ zx. ચલો પહેલી હાર કમ્પ્લીટ. બીજી હાર z નો 2yz માઇનસ yz માઇનસ yz, z into z, z square minus minus plus z square and z into z, z square. આ બે શ્રેણિકોનો શું થઈ ગયો? ગુણાકાર થઈ ગયો. બરાબર. આપણને શું આપેલું છે? એકમ શ્રેણિક 1 0 0 0 1 0 and 0 0 1. હવે આપણે બે શ્રેણિકોની સમાનતાનો ગુણધર્મ જે સ્વાધ્યાય 3.1 ની અંદર જોઈ લીધો હતો અને સ્વાધ્યાય 3.2 ની અંદર પણ આપણે યુઝ કરી દીધો છે. તો પાછી વાત એ જ કરું, 3.2 ની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, એ જોઈ શકો છો પાછું. ચલો ત્યારે માટે પેલો કેટલા થશે? 2x², અહીંયા 0, આ પણ 0, અહીંયા 0, કેટલા થશે? 6y², અહીંયા જોઈ શકો છો કેટલા થશે? 0, અહીંયા પણ 0 છે, આ પણ કેટલા થયા? 0. z² કેટલી વાર છે? 3 વાર, તો 3 વાર z નો સ્ક્વેર બરાબર 1 0 0 0 1 0 and 0 0 1. ચલો શ્રેણિકોની સમાનતાના ગુણધર્મો મુજબ આપણે શું કરીએ? 2x² ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 1. તો માટે 2x² ઇઝ ઇક્વલ ટુ 1 માટે x² ઇઝ ઇક્વલ ટુ 1/2 માટે x ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? પ્લસ ઓર માઇનસ 1/√2. આ વાત કરી આપણી x ની. એ જ રીતે y નો બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે. તો સીધું આપણે સરખામણી કરી શકો. 6y² બરાબર 1 છે, y² ને કરતા બનાવી દો તો 1/6 અને એનું વર્ગમૂળ કાઢ દો તો y બરાબર કેટલા થઈ ગયા? પ્લસ 1/√6. એ જ પ્રમાણે 3z² અને 1 ની સરખામણી કરી દો માટે z બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3. જેમાં આગળ x, y અને z દર્શાવે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ મગજમાં મૂકી દેવાનો કે જેથી આપણને સરળતા પાછળથી પણ રહેવું જોઈએ કે જ્યાં સ્તંભની સંખ્યા ઓછી હોય, બીજા નંબરે આવેલો હોય, જે બેનો ગુણાકાર કરો એની અંદર બીજા નંબરે જે શ્રેણિક હોય એની અંદર સ્તંભની સંખ્યા ઓછી હોય ત્યાંથી હંમેશા ગુણાકાર સ્ટાર્ટ કરવાનો. જેમ કે આ બંને હું શ્રેણિક પહેલા લઈ લઉં તો આ શ્રેણિક અને આ શ્રેણિકમાં તો અહીંયા સ્તંભની સંખ્યા કેટલી છે? 3, તો વધારે છે. પરંતુ જો આ બે શ્રેણિક લઉં તો અહીંયા સ્તંભની સંખ્યા માત્ર કેટલી છે? 1. તો આપણે શું કરવાનું? જ્યાં સ્તંભની સંખ્યા 1 હોય એ શ્રેણિક લેવાનો રહેશે. કેમ? ગુણાકારના નિયમમાં આપણે શું શીખ્યા હતા કે બે શ્રેણિક આપ્યા હોય એમાં બીજા શ્રેણિકનો લેવાનો સ્તંભ પરંતુ ગુણવાનું હારની અંદર. આવી ગયું હશે યાદ આપણને? જોઈ લઈએ ત્યારે તો આપણે શું કરીએ? પહેલા આ બે શ્રેણિકનો ગુણાકાર કરી દઈએ. x -5 and -1 સીધું જોઈ લઈશું. સમયની બચત આપણે રહે. સ્તંભ કેટલી હાર છે? 3, તો ત્રણેય હાર સાથે ગુણાકાર કરી દો. પહેલો ઘટક પહેલા સાથે, બીજો બીજા સાથે એન્ડ ત્રીજો ત્રીજા સાથે. x પ્લસ 0 પ્લસ 2 into 1 એટલે કેટલા થશે? 2.
ચલો બીજી હાર સાથે ગુણાકાર 0 ની સાથે 0 2 ચોગુ 8 1 into 1 1 ફરજિયાત નિશાની પર પ્લસ પાછું અહીંયા 2x 4 into 0 1 into 3 3 બરાબર શૂન્ય શ્રેણિક O. હવે આપણી પાસે શ્રેણિકો x -5 -1 તથા આનું સાદરૂપ x + 2 9 and 2x + 3 બરાબર શૂન્ય શ્રેણિક મળે છે. અહીંયા હવે જોઈ શકો છો કેટલો સ્તંભ વધ્યો આપણી પાસે 1. હાર પણ કેટલી છે 1. તો સરળતા આવી રીતે રહે છે એટલા માટે. ચલો એક સ્તંભ એક હાર દરેક ઘટકને ગુણી દો પોતપોતાના સ્થાન મુજબ. પહેલો અહીંયા x * x + 2 9 5 45 2x + 3 એનો -1 સાથે ગુણાકાર 2x + 3. હજી સુધી આપણો શ્રેણિક છોડ્યો નથી માટે અહીંયા પણ શું લખી દઈશું શૂન્ય શ્રેણિક. હવે શ્રેણિકોની સમાનતાના ગુણધર્મ પરથી શ્રેણિક છૂટો પાડી દઈએ અને ઘટકો આપણે દર્શાવી દઈએ. સાદુરૂપ પણ જાતે આપી દઈએ x² + 2x - 45 - 2x - 3 = માત્ર 0 ઘટક. શ્રેણિક હવે છૂટો પાડી દીધો. અંદર શું લીધું માત્ર ઘટકો. તો શૂન્ય શ્રેણિકની જગ્યાએ શું લખવાનું માત્ર 0 લખવાનું ઘટક નહીં કે શ્રેણિક. ચલો ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે x² + 2x - 45 - 2x - 3 અહીંયા -2x -2x કેન્સલ. -45 -3 -48 જમણી બાજુ મોકલી દો x² = 48 માટે x ની કિંમત 48 છે એનું વર્ગમૂળ નીકાળો તો 16 * 48 છે માટે 16 નું વર્ગમૂળ કેટલું થશે. હવે આ શ્રેણિક છે એ બંનેનો ગુણાકાર આપેલો છે એનો આઉટપુટ શ્રેણિક આપે છે અને શ્રેણિક x છે એ શોધવાની વાત કરી છે. મારા મતે આ એક્ઝામ્પલ કેવું છે વોન્ટેડ છે. શા માટે પહેલા તો x છે જે શ્રેણિકના ગુણાકારની અંદર આપેલો છે એની કક્ષા નથી આપી એટલે કે કક્ષા કોને નક્કી કરવાની છે આપણે જાતે નક્કી કરવાની છે. સાથે સાથે x ના ઘટકો છે જે હશે તે કક્ષાવાળો શ્રેણિક ના ઘટકો પણ શું કરવાના છે આપણે શોધવાના છે. તો આપણે બે શ્રેણિકોનો ગુણાકાર છે એનો નિયમ ઓલરેડી જાણીએ છીએ. તો એક કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે અને એના આધારે આપણે શું કરવાનું છે કક્ષા નક્કી કરવાની છે અને પછી x ના ઘટકો આપણે ધારવાના રહેશે અને પછી આખો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીશું. ચલો ત્યારે તો અહીંયા x છે x ની કક્ષા કઈ છે તમે જાણો છો ના હું જાણું છું ના નથી જાણતા. ચલો ત્યારે આપણે શું પેલો x શ્રેણિક છે બીજો y છે અને જમણી બાજુ આઉટપુટ આપ્યું છે અને ધારો કે z છે. મગજમાં ઇમેજ ખરીદો ખાલી. તો x છે x ની કક્ષા કેટલી છે તો x ની કક્ષા આપણને ખ્યાલ છે નહીં તો અહીંયા ક્રોસ કરીને દર્શાવી દો. પરંતુ આ શ્રેણિકની કક્ષા જાણો છો. આ શ્રેણિકની કક્ષા કેટલી છે હારની સંખ્યા કેટલી છે તો હારની સંખ્યા 2 અને સ્તંભની સંખ્યા કેટલી છે આપણને કે 3 2/3. આપણું આઉટપુટ જે જમણી બાજુ છે એ કક્ષા એની કેટલી છે તો કેટલી છે કે હારની સંખ્યા 2 અને સ્તંભની સંખ્યા કેટલી છે તો સ્તંભની સંખ્યા કેટલી છે 3. ચલો ત્યારે આ બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય થતો હતો તો આપણે શું વાત કરી હતી પહેલા શ્રેણિક હોય એના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા કેવી હોય સમાન હોવી જોઈએ. તો અહીંયા જોઈ શકો છો અહીંયા હારની સંખ્યા કેટલી છે 2 તો આપણી પાસે આ બંનેનો ગુણાકાર ત્યારે જ શક્ય થાય હાર અને સ્તંભ સમાન હોય ત્યારે. એનો અર્થ કે આ પહેલો શ્રેણિક x છે એના સ્તંભની સંખ્યા કેટલી થઈ ગઈ 2. હવે આ બંને શ્રેણિક છે એનો ગુણાકાર કર્યા બાદ એનું આઉટપુટ મળશે. એ આઉટપુટ આપણને કેટલું મળશે
તો અહીંયા જોઈ શકો છો, અહીંયા તો આપણને હારની સંખ્યા મળી નથી, પણ આપણે શું વાત કરી હતી કે જે વધી ઘટી હાર હોય અને વધ્યો ઘટ્યો સ્તંભ હોય એની આઉટપુટ કક્ષા દર્શાવે છે. તો આપણી પાસે અહીંયા જોઈ શકો છો પહેલો શ્રેણિક છે એ x, અહીંયા જોઈ શકો આ ખાલી જગ્યા દર્શાવી દઉં, અહીંયા આપણું આઉટપુટ છે એનો સ્તંભ બરાબર આ શ્રેણિક દર્શાવી દીધો 2/3. જોઈ શકો છો આપણે પહેલા શ્રેણિક x છે એના સ્તંભની સંખ્યા નક્કી થઈ ગઈ છે, માત્ર હાર નક્કી કરવાની હતી. હાર માટે હવે ઓબ્ઝર્વેશન કરી શકો, આ બે શ્રેણિક છે સમાન દર્શાવી દીધા. એની કક્ષા તો જોઈ શકો છો 2/3. અહીંયા શું હોવું જોઈએ ખાલી જગ્યાની અંદર, તો કેટલા હોવા જોઈએ 2. તો એનો અર્થ કે હારની સંખ્યા કેટલી થઈ ગઈ 2. તો અહીંયા હારની સંખ્યા 2 હોય તો આ પણ કેટલા હોય 2 હોય. એનો અર્થ એવો દર્શાવે કે x છે એ x ની કક્ષા કેટલી થઈ ગઈ 2/2 થાય. અને આપણે શ્રેણિક x કેટલો છે એના ઘટકો શોધવાના છે. તો ધારી લઈએ પહેલા, ધારો કે શ્રેણિક x 2/2 કક્ષાનો ધારી લો, a b c અને d. ચલો ત્યારે હવે પાછા આને નંબર આપી દઈએ આપણે સ્ટાર માટે. સ્ટાર ઇમ્પ્લાઇઝ સીધો ગુણાકાર કરી દઈશું. x ની જગ્યાએ પહેલા દર્શાવી દઈએ a b c and d. 1 2 3 4 5 6 -7 -8 -9 2 4 અને 6. ચલો બે શ્રેણિકોનો ગુણાકાર. આપણે શું વાત કરી ગુણાકાર માટે, હંમેશા બીજા શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા નક્કી કરવાની. એનો પહેલો સ્તંભ 1 અને 4 લેવાનું સ્તંભમાં, ગુણવાનું હારમાં. ચલો માટે ગુણાકાર કરી દો. કેટલો 1 4 છે એનો ગુણાકાર 1 નો a સાથે a પ્લસ 4b. પહેલો સ્તંભ છે બીજી હાર સાથે c પ્લસ 4d. તો પહેલા સ્તંભની વારી કમ્પ્લીટ. 2 5 તો 2a પ્લસ 5b 2c પ્લસ 5d. બીજો સ્તંભ છે એનો ગુણાકાર બંને હાર સાથે કરી દીધો. ચલો ત્રીજો સ્તંભ છે, ગુણાકાર કરી દો પાછો 3a પ્લસ 6b 3c પ્લસ 6d is equal to -7 -8 -9 2 4 and 6. બે શ્રેણિકોની સમાનતાનો ગુણધર્મ ઓલરેડી આપણે જાણીએ છીએ, માટે સરખામણી કરી દો. આથી આપણે બે જ સમીકરણોની જરૂર છે, એવું જરૂર નહીં કે બધા જ ઘટકો સરખામણી કરીને શોધી લો. a b c d જે મળવાના છે એ જ મળવાના છે. ચલો પહેલા ઘટકની સરખામણી હું કરી દઉં. a પ્લસ 4b ઇઝ ઇક્વલ ટુ -7. બીજું સમીકરણ અહીંયા 2a પ્લસ 5b ઇઝ ઇક્વલ ટુ -8. આની સરખામણી અહીંયા અને પહેલાની સરખામણી પહેલા સાથે. બે સમીકરણ આપણને જોઈએ એવા મળી ગયા છે. એ જ રીતે આપણે શું કરીએ, સીડી માટે એપ્લાય કરી દો. સીડી c પ્લસ 4d એની જગ્યાએ કેટલા છે 2 એન્ડ 2c પ્લસ 5d એની જગ્યાએ કેટલા છે તો 4. માટે અને નંબર આપણે કેટલો આપી દઈશું 2. અહીંયા નંબર કેટલો આપી દઈશું 3. લૂપની રીતે એપ્લાય કરી દો. a અને અહીંયા કેટલું છે 2a. આ શ્રેણિકને આપણે આ સમીકરણને આપણે કેટલા વડે ગુણી દઈએ 2 વડે ગુણી દો અને એની અંદરથી આ શું કરી દો બાદ કરી દો. તો સમીકરણ 2 છે એને 2 વડે ગુણીને સમીકરણ 3 બાદ કરતા ચલો કેટલા થશે 2a પ્લસ 8b and -14.
અહીંયા 2a પ્લસ 5b માઇનસ 8 શું લેવાનું કીધું? તફાવત. તો અહીંયા માઇનસ માઇનસ અહીંયા કેટલા થશે? પ્લસ. માટે 2a માઇનસ 2a કેન્સલ. 8b છે એમાંથી 5b જતા રહેશે તો કેટલા રહેશે? 3b. અહીં માઇનસ 14 પ્લસ 8 માઇનસ 6 માટે p ઇઝ ઇક્વલ ટુ -2. અહીંયા ચલો b આપણને મળી ગયું. આ બેની કિંમત સમીકરણ નંબર 2 ની અંદર મૂકી દો. માટે 2 ઇમ્પ્લાઇઝ કરતા b ની જગ્યાએ -2 એટલે -4 દુના 8 થશે. -8 પેલું એમ જશે તો પ્લસ, માટે e બરાબર +1. આ જ પદ્ધતિ અહીંયા પણ એપ્લાય કરી શકો છો આપ. ચલો અહીંયા સમીકરણ નંબર આપી દઉં. કેટલું? 4 અને કેટલું આપી દઈએ આપણે? 5. માટે સમીકરણ 4 છે એને કેટલા વડે ગુણ દો? 2 વડે. એમાંથી સમીકરણ 5 શું કરી દો? બાદ કરી દો. માટે કેટલા? 2c પ્લસ 8d એન્ડ 4. અહીંયા 2c પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 4. માઇનસ 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 2c કેન્સલ. 8d છે એની અંદરથી 5d જતા રહેશે તો કેટલા રહેશે? 3d. 4 માઇનસ 4 0. એનો અર્થ કે d બરાબર કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. આ d ની કિંમત પાછી 4 માં મૂકી દો. માટે 4 ઇમ્પ્લાઇઝ d ની જગ્યાએ 0 મૂકો તો c બરાબર કેટલા મળશે? 2. તો આમ આપણા ઘટકો a b c d આ પ્રમાણે મળે છે. પરંતુ આપણે શું શોધવાનું છે? શ્રેણિક x. x શ્રેણિક આપેલો છે માટે અહીંયા ઇમ્પ્લાઇઝ કરી દો. તમારે પરીક્ષામાં નીચે 1 ઇમ્પ્લાઇઝ એવી રીતે કરીને લખવાનું રહેશે. માટે શ્રેણિક x બરાબર a ની જગ્યાએ a ની કિંમત કેટલી છે? 1. b ની જગ્યાએ -2. c ની જગ્યાએ +2. d ની જગ્યાએ કેટલા? 0. જે માગેલ શ્રેણિક આપણો કયો? x દર્શાવે છે. તો ખાસ નોંધ લેવાની. પહેલા શ્રેણિક x છે એની કક્ષા નક્કી કરવાની અને એ કક્ષાના ઘટકો આપણે ધારવાના અને પછી તમારે લોપની રીત અથવા ચોકડી ગુણાકારની રીત ઉપયોગ કરીને ABCD ઘટકો આપણને જે મળે એ શ્રેણિક છેલ્લે ઇમ્પ્લાઇઝ કરીને લખવાનો રહેશે. ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આવો જોઈ લીધો છે. ચલો અહીંયા આપણને શ્રેણિક a બરાબર આપેલો હોય તો a² - 5a + 7i બરાબર શૂન્ય શ્રેણિક સાબિત કરવાની વાત કરી છે. હવે આ કોન્સેપ્ટ પણ આપણે ઓલરેડી શીખી ગયા છે. કયો? તો આપણે વાત કરી હતી શ્રેણી a² બરાબર શું કહેવાય? તો a * a કહેવાય. અથવા એ ઘન કીધું હોય તો આપણે શું કહેતા હતા? e² * a કહેવાય અથવા 3a નો ગુણાકાર કરી દો. કોન્સેપ્ટ ઓલરેડી આપણે ક્લિયર કરાવી દીધો છે. તો અહીંયા a² છે એની પહેલા જરૂર છે તો આપણે શું કરીએ? સાબિતી છે તો આ LHS છે અને RHS આપણે શૂન્ય શ્રેણિક સાબિત કરવાનું છે તો a² ની જરૂર છે તો પહેલા a² શોધી લઈએ. માટે a² માં સીધો ઘટકોનો વર્ગ નહીં કરી દેવાનો. ચલો 3 નો વર્ગ, 1 નો વર્ગ, -1 નો વર્ગ, 2 નો વર્ગ તો એ ખોટું છે. આપણે વાત અહીંયા ઉપર દર્શાવી દીધી છે અને ઓલરેડી આગળના સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3.2 છે એની અંદર આપણે ગુણાકારનો નિયમ હતો એની અંદર આવો એક્ઝામ્પલ આવી ગયો છે જે ઓલરેડી આપણે ગણાવી દીધું છે. હજી સુધી જો તમે ના જોયું હોય તો લિંક ક્યાં છે? ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યાં જઈને જોઈ આવો અને પછી આ દાખલો ગણી લેજો. ચલો ત્યારે a² = a * a. 3 - 1 1 and 2. 3 1 - 1 and 2.
ચલો બે શ્રેણિકોનો ગુણાકાર આપણે ઓલરેડી જાણીએ છીએ. બીજા શ્રેણિકને ધ્યાનમાં રાખવાનો, એનો પહેલો સ્તંભ લેવાનો સ્તંભ પરંતુ ગુણવાનું હારમાં. તો અહીંયા પહેલો સ્તંભ બંને હારને ગુણી દો તો 3 તરી 9 -1 ઇન્ટુ -1. પહેલો સ્તંભ છે એની વારે પૂરી નથી થઈ. બીજી હાર સાથે 3 એકા 3 -2. પહેલો સ્તંભ છે એની વારી કમ્પ્લીટ. ચલો બીજો સ્તંભ છે એના માટે 1 નો ગુણાકાર 3 સાથે, 2 નો ગુણાકાર 1 સાથે, 1 નો ગુણાકાર -1 અને 2 ઇન્ટુ 2 4 બરાબર કેટલા થયા 8. અહીંયા -5, અહીંયા +5 અને અહીંયા કેટલા થયા 3. ચલો એ સ્ક્વેર આપણને આટલું મળે છે. હવે LHS દર્શાવી દઈએ. માટે LHS કેટલી આપેલી છે a સ્ક્વેર -5a + 7i. a સ્ક્વેરની જગ્યાએ 8 5 -5 and 3. અહીંયા શ્રેણિક કે છે એને કેટલા વડે ગુણવાના છે 5 વડે ગુણવાના છે. તો આ શ્રેણિકને આપણે 5 વડે ગુણતા માટે 5 વડે ગુણ દો. 5 તરી 15, 5 -5 અને 10 પ્લસ 7i. i એટલે એકમ શ્રેણિક. અહીંયા કેટલી કક્ષાવાળા આપેલા છે આપણને શ્રેણિક 2/2. તો આપણે એકમ શ્રેણિક પણ કયો લેવાનો 2/2 કક્ષાનો. અને 2/2 કક્ષાનો એકમ શ્રેણિક કયો છે 1 0 0 1. અને એના કેટલા વડે ગુણવાના છે આપણે 7 વડે. તો 7 વડે ગુણી દો. માટે 7 0 0 7. હવે જોઈ શકો છો તમે આ બંનેનું પહેલા સરવાળો કરી દો પછી અહીંયા બાદબાકી કરી દઈએ. તો આથી 8 + 7 15, 5 + 0 5, -5 + 0 -5, 3 + 7 10, -15 5 -5 અને 10. જોઈ શકો છો બંને શ્રેણિક કેવા થઈ ગયા સમાન. પહેલો શ્રેણિક માઇનસ બીજો શ્રેણિક માટે જવાબ આપણો કેટલો મળ્યો શૂન્ય શ્રેણિક. RHS જે માગેલ સાબિતી દર્શાવે છે. તો આ સાબિતી વાળો એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરી દીધું. ચલો નેક્સ્ટ શ્રેણિક બરાબર આપણને આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા 2/2 કક્ષાનો આપેલો હોય અને a સ્ક્વેર બરાબર i એકમ શ્રેણિક આપેલો હોય તો નીચેનામાંથી કયું આપણું સમીકરણ થશે એવો ઓપ્શન આપણે જોવાનો છે. તો કન્ડિશન પ્રમાણે આપણે ઓલરેડી અહીંયા દેખાઈ જ આવે છે કે a સ્ક્વેર બરાબર i છે. a સ્ક્વેર એટલે આપણે શું જાણીએ a ઇન્ટુ a બરાબર શું લખી શકું i લખી શકું. ચલો a ઇન્ટુ a એના ઘટકો આપણને કેટલા આપેલા છે તો કે આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા, આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. એકમ શ્રેણિક કયો તો 1 0 0 1. માટે બે શ્રેણિકનો ગુણાકાર પહેલો સ્તંભ લો આની સાથે ગુણાકાર કરી દો. ચલો આલ્ફા ઇન્ટુ આલ્ફા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા. અહીંયા આલ્ફા ગેમા માઇનસ આલ્ફા ગેમા. પહેલો સમ કમ્પ્લીટ. ચલો બીજા સમ માટે બીટા માઇનસ આલ્ફા. અહીંયા જોઈ શકો છો બીટાનો આલ્ફા સાથે તો આલ્ફા ઇન્ટુ બીટા એન્ડ માઇનસ આલ્ફા બીટા. ચલો બીજી હારને કેટલા બીટા ગેમા માઇનસ માઇનસ પ્લસ આલ્ફા સ્ક્વેર બરાબર 1 0 0 1.
સરખામણી કરી શકો છો તમે. અહીંયા આલ્ફા માઇનસ બીટા જોઈ શકો છો. આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા 0 અને અહીંયા 0 થાય છે, આ પણ 0 થાય છે. એનો અર્થ કે આ બંને સરખામણી 1 1 સાથે કરવાની છે. આથી કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ કેટલા 1. માટે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા -1 બરાબર 0. આ પ્રકારનો એક ઓપ્શન આપણને અંદર આપેલો છે. એકદમ ઇઝી એમસીક્યુ છે. ખાલી આપણને ગુણાકાર વ્યવસ્થિત આવડવું જોઈએ. બીજા નંબરનો એમસીક્યુ કે શ્રેણિક એ સમમિત હોય સાથે સાથે કયો હોય વિસમિત હોય. તો નીચે ઓપ્શન આપેલા છે આપણને કે સમમિત, વિસમિત, શૂન્ય શ્રેણિક કયો ઓપ્શન નક્કી થાય. તો તમે જાણો સમમિત થવા માટેની શરત કઈ હતી a' બરાબર a. વિસમિત થવાની શરત કઈ હતી a' બરાબર -a. હવે આપણે જાણીએ બંને સાથે ભેગા હોવું એ તો કોના માટે શક્ય થાય તો માત્ર શૂન્ય શ્રેણિક માટે શક્ય થાય. તો એનો અર્થ એવો દર્શાવે કે એ છે એ કેવું શ્રેણિક હોવું જોઈએ શૂન્ય શ્રેણિક હોય એ પાછો ચોરસ તો જ આ શક્ય થાય. બરાબર. ચલો ત્યારે આ પ્રકારના એમસીક્યુ આપણે JEE હોય છે એની અંદર પણ દેખવા મળે છે એટલે નોંધ ખાસ રાખવાની. i પ્લસ a આખાની ઘન -7a બરાબર કેટલા થશે. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો. સાદું પહેલા વિસ્તરણ આપણે આપી શકીએ. a પ્લસ b આખાના ઘનનું વિસ્તરણ આપણને આવડે છે. ચલો કયું છે a ઘન પ્લસ b ઘન પ્લસ કયું 3a સ્ક્વેર b એમ પ્લસ 3ab નો સ્ક્વેર. બેઝિક સમીકરણ a પ્લસ b આખાના ઘનનો ઉપયોગ કર્યો છે. -7a આ આપણને વસ્તુ આપેલું છે. અહીંયા આઈગન છે. આઈગન બરાબર તમે શું દર્શાવી શકો તો આઈગન બરાબર i કારણ કે એકમ શ્રેણિક છે એનો એકમ શ્રેણિકની ગમે તેટલી ઘાત સાથે ગુણાકાર કરવામાં આવે તો કંઈ ફરક પડતો નથી. એટલે i ઇન્ટુ i કરો, i ઇન્ટુ i કરો એટલે કે i ઘન દર્શાવો અથવા i ની 500 ઘાત કરો કે i ની 1500 ઘાત કરો. આપણે i એકમ શ્રેણિક ક્યારે બદલાવાનો છે નહીં. તેનો અર્થ કે i દર્શાવીશું. હવે પક્ષ મુજબ આપણને આપેલું છે કે a સ્ક્વેર બરાબર કેટલા લેવાના છે a લેવાના. a સ્ક્વેર બરાબર કેટલા લેવાના a. તો આ a ઘન છે. a ઘનને શું લખી દઉં હું a સ્ક્વેર ઇન્ટુ a લખી દઉં. i સ્ક્વેર તો આપણને ખ્યાલ આવી ગયો કેટલો કહેવાય i ઇન્ટુ a. હંમેશા ધ્યાન રાખવાનું શ્રેણિક a ઇન્ટુ i કરો i ઇન્ટુ a કરો તો હંમેશા મૂળ શ્રેણિક પોતે મળશે. પ્લસ 3 a સ્ક્વેરનો આની સાથે ગુણાકાર તો a સ્ક્વેર પોતે અને a સ્ક્વેર બરાબર આપણને કેટલા આપેલા છે એ આપણે દર્શાવીશું -7a. ચલો જ્યાં જ્યાં a સ્ક્વેર દેખાય છે તે આપણે કેટલા પધરાવી દઈશું કેપિટલ A. માટે i પ્લસ a ઇન્ટુ a પ્લસ 3a પ્લસ a સ્ક્વેરની જગ્યાએ કેટલા લખી દઈશું a -7a બરાબર i પ્લસ a સ્ક્વેર 3a પ્લસ 3a 6a -7a. આથી a સ્ક્વેરની જગ્યાએ પાછી કિંમત કેટલી દર્શાવી દેશો તો a સ્ક્વેરની જગ્યાએ પાછા a દર્શાવી દો પ્લસ a 6a -7a 6a -7a જોઈ શકો છો 6a -7a માઇનસ a પ્લસ a કેન્સલ. માટે આપણો જવાબ કયો આવશે શ્રેણિક i. એકમ શ્રેણિક આપણો મૂળ જવાબ આ સમીકરણનો થશે. કઈ કન્ડિશનના આધારે a સ્ક્વેર બરાબર કેપિટલ A આપેલા હોય તો. ચલો તો આજનો સ્વાધ્યાય 3 નો પહેલો ભાગ અહીંયા કમ્પ્લીટ થાય છે. ચલો ત્યારે મળીએ આવતા ભાગની અંદર.